જય સંવિધાન મિત્રો, આજે દુઃખ સાથે કહેવું પડે કે વિછિયા તાલુકાની જે ઘટના છે તેને જે રૂપ આપવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક પોલીસ આમાં મોટી ભૂમિકા ભજવી રહી એવું લાગે છે. ઘનશ્યામભાઈનું ખૂન થાય, તેના આરોપીઓ 4 દિવસ સુધી જડે નહીં, એવી આ નાકામયાબી પોલીસ હાલમાં જ્યારે ન્યાય માટે કોળી સમાજના યુવાનો, કોળી સમાજના લોકો વિછિયા પોલીસ સ્ટેશન ખાતે ગયા હોય અને ત્યાં જે અસામાજિક તત્વો દ્વારા જે સમકલું કરવામાં આવ્યું ને એના કારણે જે ન્યાય માગવા આવેલા લોકો ઉપર જે લાઠીચાર્જ અને ટીયર ગેસ છોડવામાં આવ્યો, આનેથી વધારે કાયરતા શું હોય? હજી પણ આટલો બધા સમય વીયા ગયા બાદ ઘનશ્યામભાઈના જે 2 ખૂની છે એને આ પોલીસ પકડી નથી શકી. પણ જ્યારે ન્યાય માગવા ગયેલા વ્યક્તિઓને અત્યારે ગોતીને પોલીસ ડબ્બા ભેગવા કરવાનું કામ કરી રહી છે. તો પોલીસ ઘનશ્યામભાઈના ખૂનીને પકડે છે કે ઘનશ્યામભાઈના ખૂનના જે આરોપી છે એને પકડે છે એ ખબર નથી પડતી. ઘનશ્યામભાઈને જે ન્યાય અપાવવા માટે આવ્યા હતા, એ ન્યાય અપાવવા માટે જે આવેલા વ્યક્તિઓ એની સાથે અત્યારે જ્યારે ખૂન કરેલું હોય એવું વર્તન અત્યારે આ રાજકોટ પોલીસ કરી રહી છે. રાત દિવસ એકધારી સતત ને સતત પેટ્રોલિંગ, સતત ને સતત ગામમાં એક વ્યક્તિને જ્યાં બહાર બેઠો હોય ત્યાંથી પકડી, વ્યક્તિ હાજર ન હોય તો પણ પકડી, અને અત્યારે જે પોલીસ વિછિયા તાલુકાના લોકો ઉપર દમનગીરી કરી રહ્યા છે, છતાં પણ સરકારમાં બેઠેલા લોકો એક પણ શબ્દ વિછિયા લોકોના માટે બોલવા તૈયાર નથી. આનેથી વધારે કમનસીબી શું હોય? હજી પણ આરોપી નથી પકડાના ત્યારે પોલીસ કહેતી હતી કે અમે આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ. જો આટલા તમે ચક્રો ગતિમાન આરોપીને પકડવા કર્યા હોત ને તો તરત 24 કલાકમાં પકડી ગયા હોત, પણ નહીં. આ પોલીસની ખોરી નીતિ છે. પોલીસની પણ મિલી ભગત હોય એવી અમને અત્યારે ગંધ આવી રહી છે. ત્યારે આ પોલીસ પાસે આપણે શું ન્યાયની અપેક્ષા રાખી શકીએ? મિત્રો, કાયદો કોઈ હાથમાં લેવાનો નથી. આની પહેલાં પણ મેં કીધું હતું, ત્યારે પણ કીધું હતું. તો કાયદો કોઈ હાથમાં ન લે, પણ ક્યાંક ને ક્યાંક પોલીસ પણ એવી મજબૂરી ઊભી કરી રહી છે કે લોકો ન છૂટકે આવું કરી રહ્યા છે. તો પોલીસને પણ મારી વિનંતી છે, અને જવાબદાર અધિકારીઓ છે એના ઉપર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી નમ્ર વિનંતી છે. દુઃખ સાથે બીજું એ કહેવું પડે કે મુકેશભાઈ રાજપરાને આ ઘટના પહેલાં 3 કલાક પહેલાં પોલીસ ડિટેન કરેલ, છતાં પણ ખોટી રીતે મુકેશભાઈને આ કેસમાં સંડોવાણી કરી મુકેશભાઈ ઉપર ખોટી કલમો લગાવી. મુકેશભાઈ હજે 8 દિવસ પહેલાં પોતાના પગની પ્લેટ કઢાવીને આવ્યા હોય, ઇન્જર્ડ હોય, પોતે ચાલી પણ શકતા નથી, છતાં પણ આ નાકામયાબ પોલીસ અને આંધળી બેરી સરકાર આવા વ્યક્તિને લઈ અને ગોધી રાખે છે. હજી પણ એ લોકો રજૂ નથી કરતા. ક્યાંક ને ક્યાંક મને જોખમ એ છે કે ક્યાંક ને ક્યાંક આ પોલીસ અને એના મળતિયાઓ અને જે આ સમાજના દુશ્મનો છે એ મુકેશભાઈનું ક્યાંય મોત ના નિપજાવી દે. મિત્રો, આ પણ મને શંકા અત્યારે ચપી રહી છે. તો મારી કોળી સમાજને આગ્રહ છે કે કોઈ કાયદો હાથમાં ન લે અને આવી નાકામયાબ પોલીસને આવનારા સમયમાં આપણે બધા સાથે મળી અને જવાબ આપશું. જય હિન્દ, જય ભારત.